ચંદુભાઈ ઉમરાણીયાની પોતાની માટે સમાજ સમક્ષ મદદ માટે એક અપીલ છે। અમરેલીમાં રહેતા એક નિરાધાર લુહાર પરિવાર વયોવૃદ્ધ છે। તેમનો એક છોકરો છે, મગજનો અસ્થિર અને હિસ્ટોરિયાથી પીડાઈ રહ્યો છે। તે છોકરાને અચાનક હિસ્ટોરિયા આવે છે। ચંદુભાઈ મજૂરી કરીને થોડું ઘણું કમાય છે અને માજી કેટર્સમાં વાસણ માંજવા કે અન્ય કામ મળે તે કરી લે છે। દીકરાના દવાના ખર્ચના કારણે તેમને 2 ટાઈમ ખાવાના વાંધા પડતા હોય છે। માટે અમરેલી લુહાર સમાજના આગેવાનશ્રીઓ અને જ્ઞાતિબંધુઓએ ઘણી મદદ કરેલ છે અને તેમનું પડી ભાંગેલ મકાને પતરા નાખીને રહેવાય તેવું કરી આપેલ છે અને અનાજની કીટો પણ મોકલી આપેલ છે। કાયમ માટે તો કોણ ખર્ચ ઉપાડી શકે? એમના દીકરા માટે જૂનાગઢની બાજુમાં બિલખા દર મહિને દવા લેવા જવું પડે છે અને મોટાભાગે દાદા જે કમાય છે તે દવાના ખર્ચમાં જ વપરાઈ જતા હોય છે। એટલા માટે સમાજને અપીલ કરવામાં આવી છે કે રોકડ નથી જોતા, પણ કોઈ દાદા અનાજ કરિયાણાની કીટ આપવા મદદ કરશો એવી દરેક જ્ઞાતિબંધુઓની અપીલ છે। આ દાન આપવા માટે ચંદુભાઈ ઉમરાળિયા પાસે ફોન નથી, પરંતુ તેમની બાજુમાં રહેતા વિનુભાઈ સિદ્ધપુરાનો સંપર્ક કરવાથી ચંદુભાઈ સાથે વાત કરાવશે। વિનુભાઈનો ફોન નંબર છે 9909639903। આ વિડીયો ચંદુભાઈ ઉમરાળિયાના ઘરનો છે, જે આપ જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે અને ખરેખર જો કોઈને મદદ કરવી જ હોય તો આવા જરૂરિયાતમંદને કરાય।